તો મસ્તનો કપા ઉતરી ગયો છે. તો આપણે કપાનું બિયારણ સારું પસંદ કરવું. કપાનું બિયારણ એવું પસંદ કરવું કે આપણી જમીનને કેવું ભાવે છે જમીનને. પછી એક આપણે ફેરાના ટેપ આવે એ લગાડવા. પછી એની દવાઈ આવે છે એટલે કપાનું આ સસ્તા ઓલામાં લાડ બધો જુગાર થઈ જાય. મેળીમાં જય માતાજી. આપણે ખેડૂત ભાઈઓ કાંઈક નો કાંઈક જુગાર લઈને આવતા હોય જોરદાર. તો આજ આપણે એવું કાંઈક લઈને આવ્યા છીએ કે આપણે વરસાદ આવ્યો પણ થોડો થોડો આવ્યો એટલે કપાસા પાણીની વાત જોઈને જ ઉભા હતા બરાબર. એટલે કપાસિયાને અમે પાઈ તો દીધા હતા તમારી પાસે પાણીની સુવિધા હતી એટલે હરેશભાઈ પાઈ તો દીધા હશે પણ વરસાદનું પાણી ને આપણે કવાનું પાણી પાઈ ને એમાં તમને એનો તફાવત આખો દેખાડું. જો આપણે અહીંયા કપાસિયો ઉગે છે. જો હજી આ ધીરે ઠોહાણી રેડો છે. તો આ કપાસિયો જો એને ખાલી વરસાદનું પાણી એટલું આમ હાર્યું જોવો તમે આમ કાળી મોકરા જેવી થઈ ગઈ ને આ કપાસિયો લીલો સમ જેવો થઈ ગયો. પાંદડાના લીલા પ્રકાશમાં આવી ગયા ને અમારે આમાં જો આખો કપા બધો ઉગાડી દીધો છે એટલે આમાં મહેનત કરવી પડે તો જ આમાં બધા ઉગે. ને આમાં જો આમાં ડૂલ બધા ઉગવા મીડ્યા છે હરેશભાઈ. આ જો ડૂલ ઉગવા મીડ્યા છે. જો બહુ આને હળી કરવી નહીં નકર આનો પોટલો ભાંગી જાય. એટલે છે ને આ રીતના જો બધા આમાં ડૂલ સોંપાઈ ગયેલા છે. આપણે બધા ડૂલ ઉગી ગયા છે ને આપણે કપા મસ્ત મજાનો ઉજેરી નાખ્યો છે. એમાં કઈ ઘટે નહીં. પાણીની સુવિધા હતી એટલે નકર તો ફળાચ્યા ફૂટી જાત. ફળાચ્યા ફૂટતા રહી જાય ભાઈ. નકર તો અમારા ફૂટી ગયેલા હતા. અમારે મોટભાઈ અમારે હેઠા પાડો છે એટલે એ કઈ આપણને મદદ કરાવવા આવે બધી ફુવારા બુવારા કઈક ફેરવવાનું થયું હોય પાણી વાળવાનું થયું હોય તો કઈક ની કઈક મદદ કરતા હોય. તો અમારે આ જો મસ્તનો કપા ઉતરી ગયો છે. તો આપણે કપાનું બિયારણ સારું પસંદ કરવું. કપાનું બિયારણ એવું પસંદ કરવું કે આપણી જમીનને કેવું ભાવે છે જમીનને એવું આપણે કપાસિયાનું બિયારણ પસંદ કરતા હોય. આપણે કે હરેશભાઈ આવડું આ પસંદ કર્યું છે તો આપણે એ સોંપી દઈએ એવું ન હોય. એ હરેશભાઈ ને એની જમીનને ભાવતું હોય બરાબર ને હરેશભાઈ. એટલે હરેશભાઈ એના ઓલાથી પ્લાનથી કપાસિયા નું બી ઓલું કરતા હોય. તો આપણે અમારા વિડીયોમાં અમને બનાવ્યું અમે આપણી આખી કપાસિયાની તમને પદ્ધતિ બતાવી. તો આપણી પદ્ધતિ છે. અમારે હરેશભાઈ છે ને વાવણીઓ બહુ બેસ્ટ વાવે છે. એમાં કઈ ઘટે નહીં એવું વાવી દે છે. ડુંગળીનું બી પછી માંડવીનું બી પછી ટોટલિંગ જાતનું બિયારણ મોટો વાવણીઓ છે એટલે મોટા વાવણીઓમાં દાવડા તમારે એકદમ પાણી લેવલ આવેલું છે. એટલે આપણે લેવલ ન હાલે એટલે માથાકૂટ થાય કે ઓલું ઠેરાવો નહીં. તો અમારે હરેશભાઈ ને ખાસ તમે ઓલી કરજો કે કોમેન્ટ કરજો. એ મસ્ત વાવે છે. અમારો વિડીયો ચાલી જોતા આપણે વાવણીઓ લેવાનું છે મૂંઝાતા નહીં. હેઠા પાડવાની સાઈડ તો કાપવાની છે એટલે એવું કઈ નથી. આ તો અમારી મજાક મસ્તી છે. પછી આપણે આને આપણા ઓલા પ્રમાણે આપણે ઓલું કરતા હોઈએ કે આપણે 5.5 દાવડા નાખી દીધા છે અને સાહ પાડી દીધા છે. અમુક જગ્યામાં અમુક વિસ્તારમાં 6 ફૂટે નાખતા હોય તો આપણે 5.5 ફૂટે નાખ્યા છે. આપણે આ રીતના બધા કપાસિયા ઉજેરી નાખ્યા છે. અલ્પેશભાઈ વાદળા જોરદાર થઈ ગયા છે. આપણે આખો નજારો બતાવ્યો. બિયારણનું આપણે તમને કહી દીધું છે ખેડૂત ભાઈઓ. તો પછી આપણે આને ટાઈમસર પાણી આપી દેવું નકર ફળાચ્યા ફૂટ્યા કરે એટલે ફળાચ્યા ફૂટે નહીં. પછી આને છે ને આપણે જે અત્યારે ગુલાબી ઈયળનો મેન પ્રશ્ન આવે છે. તો એને અમે આનો કપાનો છોડ મોટો થઈ જાય એટલે અમે તમને ગુલાબી ઈયળનું નિરીક્ષણ થાય ને એ અમારી પાસે દવાનું ટેકનિક ઓલું છે કે આ દવા છાંટવાથી ગુલાબી કંટ્રોલ થઈ જાય. એ આપણી પાસે 2 પ્રકારના આઈડિયા છે. તમે કોમેન્ટ કરીને જણાવશો પછી અમે વિડીયો ઉતારશું. હજી તેને રીંડવાનું ફૂલ આવવાની ઓલી થાય ને તે આપણે એની વ્યવસ્થા બતાવશું. પેલો ઈલાજ આપણે એવો કહી કે ભાઈ આ હાંઠિયું છે ને આપણે હેઠા પાસે ખડકી દઈને એમ ખડકવાની નહીં ખેડૂત ભાઈ. એટલે હેઠા પાસે ખડકીને તો એના જે ઓલા હોય ને એના જે ઈંડા એની અંદર આપણે ઓલું રહી જતું હોય અંદર કે આપણે કપાસ એની ગુલાબી નું ઈંડું રહી જતું હોય એટલે એને છે ને બીજે ટ્રાન્સફર કરી નાખવું એટલે આમાં આની અંદર આવે નહીં. પછી આની દવાઈ છે તો દવાઈ આપણે આની તમને બતાવશું. તો આપણે એક આ ગુલાબી નું થોડુંક કામ વધારે આપે. આ 40 થી 50% કામ આપે આ ઝાડ છે સીતાફળ એનું આપણે વિડીયો નાખેલો જ છે.
તો આપણે આ બોર્ડર ઉપર લગાડવાનું, અત્યારે આ એવડો રોપડો થઈ ગયો છે, આપણે પણ બધે બોર્ડર ઉપર લગાડવાનું છે. તો આ આપણને આવો એક ફાયદો, બરાબર. પછી એક આપણે જ્યાં સાહનો હેઠો છે ને એની ઉપર જે કપા નાખીને એના જે અંદર પેકિંગમાં સેમ્પલ નીકળે ને એ નાખવાનું. એનો ફાયદો એવો છે કે એ મીઠી વેરાયટી હોય, એની જાત મીઠી હોય, બરાબર. આટ બધો જુગાર થઈ જાય. પછી આપણે માનો કે આની અંદર પ્રશ્ન આવે કે નેદવાનો 5.5 ફૂટનો દાવડું આપણે નાખી દીધું છે, તો આપણે એટલી જગ્યા રહી જતી હોય, માનો કે 1.5 ફૂટ જગ્યા રહી જાય, આપણે કળિયું ને એવું આંકીને તો 1.5 ફૂટ જગ્યા રહી જાય. તો આનો જુગાડ એમ એક પાવર ટીલર ની અંદર બનાવેલો છે. તો આની અંદર નાનું બેજલું વાગી જાય, ખાલી 4 થી 6 આંગળ જ નેદવાનું રે. પછી ઈ આપણે એક જ ફેરી નેદવાનું. ઈ અમે પાવર ટીલર માં એવો જુગાડ બનાવેલો છે. નાના નાના લાઠિયા બનાવેલા છે. પછી આપણે કપા એવડો થઈ જાય ને એટલે નાની નાની એવડી પાય થઈ જાય, એટલે ઈ ખડ આની અંદર બુરાતું જાય. ખડ એ પાછું બુરાઈ જાય તો એનો ફાયદો આપણે કાઢેલો છે. એનો ફાયદો એવો છે કે ખડ બુરાઈ જાય એટલે એની અંદર જે નાઇટ્રોજન પેદા થાય. નાઇટ્રોજન જે થાય ને એ ખડના ઓલામાંથી, એ ખડ હરે એટલે નાઇટ્રોજન થાય. તો એ નાઇટ્રોજન જે ખડ હરી જાય એટલે નાઇટ્રોજન આપણને કપાને જરૂર હોય નાઇટ્રોજનની. તો એ ખડ આપણે નેદામણ નેદાઈ જાય ને એ ખડ બુરાઈ જાય ને કપા ચોખ્ખો થઈ જાય ને નાઇટ્રોજન એ કપાને થોડુંક મળી જાય. એટલે આપણે આ રીતનો ફાયદો થતો હોય. નેદવાનું આપણે એક જ ફેરી નેદવાનો છે આ કપાને, ને પછી આપણે નાના નાના એના લાઠિયા એવડ્યા બનાવ્યા છે, એને લાઠી નાખવાનું. 2-3 ફેરી લાઠો એટલે કપા મોટો થઈ જાય. પછી મોટા લાઠિયાથી પણ આપણે માનો કે નેદવું ઓછું પડે. પછી આમાં આપણે હજી એક જુગાડ બનાવેલો છે કે આની અંદર આપણે જે દાવડા છે ને ભાઈ, આ જે દાવડા, તો આની અંદર આપણે મરચી રોપી દેવાની છે. તો આપણને કપાનો આપણે ડબલ પાક, ડબલ આ જે જગ્યા છે ને એની ડબલ આપણે ઉપયોગ કરવાનો છે. આની અંદર મરચીના શાહ સોંપી દેવાના છે. એટલે આપણને શાળામાં મરચા લેવા જવા ન પડે. એટલે આની ઈલાજ થઈ જાય. પણ મરચીમાં ખાસ ધ્યાન રાખવાનું કે પછી મોટી થઈ જાય ને એટલે એના મૂળિયા તૂટે નહીં ને એટલે કુકર આવે.